जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवाने 30 श्लोक थी वातनी शुरुआत करी। 30, 31 અને 32 શ્લોકમાં ભગવાને કીધું કે મામ હિ વ્યાપાશ્રિત્ય, મારે શરણે થઈ જાય છે, પછી એ પાપીઓની હોય, સ્ત્રી હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, પરમામ ગતિમ યાંતિ, યાંતિ પરમામ ગતિ, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે। બસ એક વખત મારે શરણે આવી જાય। આ જ ભાવ 18મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કીધું, બાકીનું બધું છોડી દે યાર, તું કોણ છો, કેવો છો, શું છે, મારે કંઈ જોતું નથી, તું બધું છોડીને આવી જાય એમ। અને હવે ભગવાન 33મા શ્લોકમાં ભગવાનની ભક્તિને અથવા પરમ ગતિને પ્રાપ્ત કરવાના જે અધિકારી છે એવા હજી 2 બાકી છે। કારણ કે આગળના શ્લોકમાં સ્ત્રીય શબ્દ આવ્યો અને ત્યાર પછી વૈશ્ય અને શુદ્ર આવ્યો, અને હવે ભગવાન જે 2 બાકી રહી ગયા છે એમના વિશેની વાત કરે છે કે કિમ પુનઃ, એમની તો વાત જ શું, એમનું તો પૂછવું જ શું, તો કે બ્રાહ્મણા પુણ્યા, પછી ભક્તા રાજર્ષય તથા, કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષય તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ। ભગવાન વાત કરે છે કે કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્યા બ્રાહ્મણ, જે પવિત્ર આચરણ કરવા વાળા બ્રાહ્મણો છે, પુણ્યા બ્રાહ્મણા કે જે પવિત્ર આચરણ કરવા વાળા બ્રાહ્મણો છે, તથા રાજર્ષય, તથા એટલે તથા, રાજર્ષય ઋષિ સ્વરૂપ ક્ષત્રિયો, એવા રાજાઓ કે જે ઋષિ સ્વરૂપ છે, રાજર્ષિ છે, ઋષિ સ્વરૂપ ક્ષત્રિયો, પછી વચ્ચે શબ્દ આપ્યો ભક્તા, અને ભગવાનના ભક્ત હોય, કિમ પુનઃ, એની તો વાત જ શી કરવી, એનું તો કહેવું જ શું। જો પેલા લોકો પાપીઓની, દુરાચારી, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો એ બધા પરમ ગતિને પ્રાપ્ત કરતા હોય, તો પછી પવિત્ર બ્રાહ્મણો, ઋષિ સ્વરૂપ ક્ષત્રિયો અને આ જે ભક્તો છે, જે ભક્ત હોય એમાં તો કહેવું જ શું, ભગવાનના ભક્ત હોય એમનું તો કહેવું જ શું અથવા પૂછવું જ શું। અનિત્યમ અસુખમ લોકમ ઇમમ, ઇમમ એટલે આથી આ, અનિત્યમ એટલે અનિત્ય, અસુખમ એટલે સુખ વિનાના, લોકમ એટલે મનુષ્ય શરીરને પામીને, મામ પ્રાપ્ય એટલે પામીને, ઇમમ લોકમ પ્રાપ્ય, આ મનુષ્ય શરીરને પામીને, મામ ભજસ્વ, તું મને ભજી લે, તું મારું ભજન કર। ભગવાન એમ કહે છે કે ઇમમ આથી આ, અનિત્યમ અસુખમ, અનિત્ય અને સુખ વિનાના, લોકમ પ્રાપ્યમ આ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને, મામ ભજસ્વ, તું મને ભજી લે, તું મારું ભજન કરે। હવે ભગવાને જે 30મા શ્લોકથી વાત કરી કે જેવો વર્તમાનની અંદર દુરાચાર કરે છે, શું દુરાચારો એવો શબ્દ વાપર્યો, જે વર્તમાનની અંદર ખરાબ આચરણો કરે છે, પછી વાસનાઓને કારણે, કામનાઓને કારણે, કે પછી બીજા કોઈને કોઈ ક્રોધને કારણે, જે કોઈ કારણસર અત્યારે વર્તમાનની અંદર પોતે મનુષ્ય અવતાર ધારણ કરીને દુરાચાર કરી રહ્યા છે। હવે અમુક લોકો એવા છે કે પૂર્વજન્મના કારણે એ પોતાના પાપને ભોગવવા માટે નીચ કક્ષાની યોનિને પસંદ કરી અને જે આવ્યા છે એવા પાપ યોનિઓ, એ ભગવાને 31મા શ્લોકમાં અને 32મા શ્લોકમાંની બધી વાત કરી કે જે પાપ યોનિઓ છે। પછી જે સ્ત્રીઓ છે કે જેમને અધિકાર નહોતો આપ્યો, ભગવાને કીધું શું કામ ન હોય, એ પણ મારો અંશ છે। સ્ત્રી અને પુરુષ પછી છે, પહેલા કોણ છે, પહેલા તો એ ભગવાનનો અંશ છે ને, પછી એ કોઈ સ્ત્રી શરીરમાં જાય કે પુરુષ શરીરમાં, એ તો પછીની વાત છે, પણ પહેલા તો ભગવાનનો અંશ છે અને પછી એને સ્ત્રી શરીર ધારણ કર્યું। એ ભગવાનનો અંશ હોવાને નાતે એ પરમ ગતિને પ્રાપ્ત કરી શકે એમ। એટલે સ્ત્રીઓ છે, પછી આ બધું જે કંઈ છે એ તો અહીં આપણે નક્કી કરેલું છે એના કર્મના આધારે। ભગવાને ત્યાં પણ ચોખવટ કરી હતી, ગુણ કર્મ વિભાગશય, ગુણ અને કર્મ પ્રમાણે મેં વિભાગ પાડ્યા છે।
અને ત્યાર પછી વૈશ્યો કીધું, શુદ્ર કીધું, એમની વાત કરીએ. અને હવે ભગવાન શું કહે છે કે પુણ્યા બ્રાહ્મણાહ, જે લોકો પવિત્ર આચરણ કરવા વાળા જે છે તે પવિત્ર આચરણ કરવા વાળા પરમ જે બ્રાહ્મણો છે તે, હવે પેલા બધા જો પરમ ગતિને પામતા હોય તો પછી આ પવિત્ર આચરણ કરવા વાળા એ બ્રાહ્મણોનું તો પૂછવું જ શું એમ. 30મા શ્લોકમાં દુરાચારી શબ્દ જે ભગવાને વાપર્યો ને, દુરાચારી, એમના વિપક્ષમાં અહીં ભગવાને શું વાપર્યું છે? પુણ્યા શબ્દ વાપર્યો છે. ભગવાને ત્યાં દુરાચારી ખરાબ આચરણ કરવાવાળા, અહીંયા પુણ્યાચારી એટલે સદાચાર કરવાવાળા, સારું કામ કરે છે અને પુણ્ય કમાય છે તેવા. 32મા શ્લોકમાં ભગવાને પાપ યોની શબ્દ વાપર્યો અને અહીં ભગવાને શું વાપર્યો? બ્રાહ્મણાહ. ત્યાં એને બહુ ખરાબ કામ કર્યા એટલા માટે એને પાપ યોનીમાં જન્મ લેવો પડ્યો. હવે આગલા જન્મમાં તમે સારા કામ કર્યા હતા એટલે બ્રાહ્મણ કુળમાં તમને અહીંયા જન્મ મળ્યો છે, એટલે બ્રાહ્મણ શબ્દ. ત્યાં દુરાચારીના વિપક્ષમાં એમણે ભગવાને પુણ્યા શબ્દ મૂક્યો, પાપ યોનીના વિપક્ષમાં ભગવાને બ્રાહ્મણા શબ્દ મૂક્યો. અને બીજું, ક્ષત્રિયોની વર્તમાન પરિસ્થિતિ પવિત્રતા બતાવવા માટે ભગવાને એક શબ્દ મૂક્યો, ઋષયઃ, ઋષિઓ. એક ક્ષત્રિયો છે પણ ઋષિ સ્વરૂપ ક્ષત્રિયો છે, એની પવિત્રતા બતાવે છે. બીજું, જન્મારંભકની પવિત્રતા બતાવવા માટે ભગવાને શબ્દ વાપર્યો રાજન. જો રાજાની ત્યાં જન્મ લીધો છે રાજકુંવર તરીકે, તો એ જન્મારંભક પવિત્રતા એની બતાવે છે. એટલે આ બધા શબ્દો ભગવાને જાણી જોઈને મૂક્યા. હવે 3 શબ્દો, એક પુણ્યા બ્રાહ્મણાહ એટલે પવિત્ર આચરણ કરવા વાળા બ્રાહ્મણો, પછી બીજો શબ્દ રાજર્ષયો જે ઋષિ સ્વરૂપ ક્ષત્રિયો છે તેવા, અને ત્રીજો શબ્દ ભગવાને વાપર્યો ભક્તા. આ 3 બાબતો, 3 વાત થઈ. હવે પહેલું જે છે એ પુણ્યા બ્રાહ્મણા આચરણથી પવિત્ર છે. પહેલું જે છે તે શું છે? આચરણથી પવિત્ર છે. બીજું, એમના પૂર્વ જન્મના કારણે એ ઉચ્ચ કુળમાં એમને જન્મ મળ્યો, અહીંયા પૃથ્વી ઉપર ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો, અને એમને કારણે શું થયું? તો કે ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો એટલે એમણે ફરી પાછા પવિત્ર આચરણો ચાલુ કરી દીધા. પણ આ બે બાબત જોઈએ તો કેવી છે? તો કે એને પુણ્ય, એમણે જે પેલા આચરણો સારા કર્યા, સારે ઘેરે જન્મ થયો અને પછી એ સારા કામ કરવા માંડ્યા, પવિત્ર આચરણ કરે. પણ એ પવિત્ર આચરણ કોનાથી કરે છે? તો કે મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, શરીરથી, એમનાથી કરે છે ને. તો એનો મતલબ શું થયો? એ બધું બાહ્ય થયું. અને આ મળેલો પવિત્ર જે કાંઈ જન્મ છે તે પણ બાહ્ય થયો, કેમ કે એમને કારણે તો એનું જન્મનું ત્યાં લાખા જોખા થયા હતા. એ જે પુણ્ય ભેગું થયું છે અથવા તો પાપ ભેગું થયું છે, પાપ શેનાથી ભેગું કર્યું? કે પુણ્ય શેનાથી? તો કે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોથી કરેલું છે. તો એ ટોટલી એક રીતે જોવા જઈએ ને તો એ બાહ્ય બાબત છે. પરંતુ પોતે ભગવાનને શરણે થાય છે, પોતે સામે ચાલીને ગમે તેવો દુરાચારી હોય, પાપીઓની હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય કે પછી વૈશ્ય હોય, કોઈ પણ હોય, ભલે ને રાજર્ષિ ન હોય, એ ભલે ને પવિત્ર બ્રાહ્મણ ન હોય, પણ કોઈ પણ સ્થિતિમાં જે જગ્યાએ, દાખલા તરીકે રાક્ષસ કુળમાં જન્મેલા 3 વ્યક્તિઓ, રાવણ, વિભીષણ અને કુંભકર્ણ. હવે રાવણ અને કુંભકર્ણને ભૂલી જાવ, વિભીષણે શું કર્યું? સામે ચાલીને એમણે ભગવાનને શરણે ગયો છે. આ એના જેવું ભગવાન કે છે. ત્રીજો શબ્દ એમને લાગુ પડે છે, ભક્તા. પૂર્વજન્મના કારણે તો 3 છે, એટલે ભગવાન શું કહે છે કે પરંતુ પોતે ભગવાનને શરણે થાય છે તેના માટેનો શબ્દ છે ભક્તા. અને આ 3 જણા, એક પવિત્ર આચરણવાળા બ્રાહ્મણો, બીજું ઋષિ સ્વરૂપ ધરાવનારા ક્ષત્રિયો, અને ત્રીજું છે આ ભક્ત. હવે ભગવાન શું કહે છે? અનિત્યમ. આ આપણને મળેલું જે આ શરીર છે એ કેવું છે? ભગવાને એક વિશેષણ વાપર્યું, અનિત્યમ. એટલે તે નિત્ય નથી, કાયમી નથી. ઘણા બધા લાખો જન્મ પછી મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, અને હવે અહીંયા બધા અવતારો પૂરા થાય છે, એટલે પણ એ અનિત્યમ છે. બીજું, આ જે શરીર મળ્યું છે ગમે ત્યારે નાશ પામશે, કેમ કે સતત પરિવર્તનશીલ છે, ગમે ત્યારે મૃત્યુ પામવાનું છે એવું માની અને તું ભગવત ભક્તિમાં લાગી જા. એટલા માટે પણ એ શબ્દ અહીં લાગુ પડે છે, અનિત્યમ છે.
પછી બીજો શબ્દ ભગવાને વાપર્યું કે અસુખમ, તો કે સુખ વિનાનું છે. શરીરની અંદર સુખ નથી, શરીરમાં સુખ છે જ નહીં, સુખ વિનાનું છે. જેવો બાળક જન્મે છે એ જ સાથે માતાના ગર્ભથી છૂટા પડવાનું જે એમને દુઃખ છે, પરબારું જેમને મળે છે, એટલે તો સીધો એ રડે છે. રડવું એ દુઃખનું કારણ છે. અભ્યાસ કરવા જાય છે ત્યારે ત્યાં એનું અનુશાસનમાં રહેવું, ઘણી સ્વતંત્રતાનું હણાવવું, ન ઈચ્છા હોય તેવું એમ છતાં વિવિધ પ્રકારના કામ કરવા. પછી પાત્ર પસંદગીમાં એટલું, પાત્ર પસંદ થઈ જાય પછી સંતાનોને ભણાવવા ગણાવવા, મોટા કરવા, પોતાની શારીરિક બીમારીઓ, આ બધું દુઃખ ને દુઃખ માત્ર છે. એટલા માટે તો ભગવાને 8મા અધ્યાયના 15મા શ્લોકમાં દુઃખાલયમ શબ્દ વાપર્યો હતો. આ દુઃખનું નિવાસ સ્થાન છે. અને પછી ભગવાન કહે છે કે ઈમમ લોકમ, આ જે મનુષ્ય શરીર મળ્યું છે, આથી જે કંઈ આ મનુષ્ય શરીર મળ્યું છે એ તને શેના માટે આપ્યું છે? તો કે આટલા બધા જન્મો પછી તને ભગવત પ્રાપ્તિ કરવા માટે, તું મોક્ષ કરી લે, મોક્ષ પામે એટલા માટે તને મનુષ્ય શરીર આપ્યું છે. આના પછીનો બીજો જન્મ કેવો મળશે કેવો નહીં કંઈ ખબર નથી. તારા કર્મોને આધારે અથવા તો સંચિત કર્મોને આધારે તને બીજો જન્મ કદાચ મળવાનો છે. એ સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાન ત્રણેય કર્મો નાશ પામે એવું તારે અહીં અત્યારે કરવું જોઈએ. આ છેલ્લું તને જે મળેલું શરીર છે અનિત્યમ અને સુખ વિનાનું, એમાં તું સુખની શોધમાં અને સંસારના બીજા પ્રાકૃતિક સંબંધો સાથે રાખમાં, માત્ર એમને સન્મુખ બન અને સંસારથી વિમુખ બન. કેમ કે આમના પછી આવનારું શરીર છે ભગવત પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરી શકે તેવું હશે કે નહીં એ કંઈ ખબર નથી. એટલે ભગવાન છેલ્લો શબ્દ કહે છે કે મામ ભજસ્વ, આ શરીર પ્રાપ્ત કરીને મામ ભજસ્વ, તું મને ભજી લે, તું મારું ભજન કરી લે. અને મારા ભજન કરવાથી મને કંઈ ફાયદો નથી, જે કાંઈ ફાયદો છે એ તને જ ફાયદો થશે. એમ વિવિધ પ્રકારના જે કાંઈ તને ફાયદા થવાના છે, સંસારથી વિમુખ થઈ અને મારી સન્મુખ તું જ થવાનો છે. માટે તારે તારો ફાયદો વિચારીને પણ તારે મામ ભજસ્વ, મને ભજી લેવું જોઈએ. બહુ સરસ મજાનો શ્લોક. ભગવાને એક બહુ લાંબી ચર્ચા અહીં પૂરી કરી કે પોતે કોને કેવા કેવા ભક્તોને પણ તેઓ પરમ ગતિ આપે છે. એટલે કોઈ પણ ભક્તિ કરી શકે, ભક્તિ કોઈ એકનો જાગીર નથી એમ, એવું ભગવાન કહેવા માંગે છે. કોઈ પણ આશ્રમમાં હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, ગમે તે વેશમાં હોય, કોઈ પણ ગમે ત્યાં ગમે તે રીતે ભક્તિ કરી શકે. કિમ પુનઃ બ્રાહ્મણા પુણ્ય ભક્તા રાજર્ષય તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્યમ ભજસ્વ મમે. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.